पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान પહેલગામમાં જે ઘટના થઈ છે, સૌ પ્રથમ તો 28 જે ભારતના નાગરિકો શહીદ થયા છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી. આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે. પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે. આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ. અને હું તો કહું છું, યુદ્ધ કરી દેવું જોઈએ કે આ લોકો વારંવાર આ જે કૃત્ય થાય છે એનું એકવાર અંત આવી જાય ને પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી મટી જવું જોઈએ. મુસ્લિમ સમાજ દ્વારા આજે પટ્ટી બાંધીને, કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરવામાં આવ્યો. પાકિસ્તાનના ફ્લેગને આજે માણેક 4 રસ્તાની ઉપર પાથરીને પગ મૂકીને એને બાળીને વિરોધ કર્યું છે અમે. અને મુસ્લિમ સમાજ આજે દેશની સાથે અને જે 28 શહીદો શહીદ થયા છે એમની સાથે ખભા ઊભો રાખીને અમે ઊભા રહ્યા છે એમની જોડે. आज जो पहलगांव की जो घटना का जो हमारे सामने एक वीडियो आया है जिसमें धर्म पूछकर गोली मारी गई है, मुस्लिम समाज ये चीज़ का खंडन करता है. और हम लोगों ने आज पाकिस्तान का फ्लैग जला के जो विरोध किया है, और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे. क्योंकि जो हमारे 26-27 जवानों को गोली मारकर मार दिया गया है हिंदुस्तानियों को, हमको दुख है ये बात का, ये घटना का. इसलिए हमारा मौजूदा गवर्नमेंट से रिक्वेस्ट है कि इसके खिलाफ सख्त से सख्त एक्शन ले. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.